કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં છો ને? દીપ દર્શન વિદ્યા સંકુલ દ્વારા આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃત. તમે વિદ્યાર્થી મિત્રો જાણો છો કે ગયા પીરિયડમાં આપણે વિકલ્પો જોઈ ગયા, ખાલી જગ્યાઓ જોઈ છે અને પ્રશ્નોના જવાબ, એ ભાષાંતર, ગુજરાતીમાં પ્રશ્નોના જવાબ એ આપણે જોઈ લીધું છે. તેમ છતાં ફરીથી આજે આપણે એનું પુનરાવર્તન કરીશું. તો પહેલા પાઠમાં છે, કેવા ગુરુદેવને નમસ્કાર કરવામાં આવ્યા છે? તો બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ સ્વરૂપ તથા સાક્ષાત પરમાત્મા સ્વરૂપ ગુરુદેવને નમસ્કાર કરવામાં આવ્યા છે. વક્રતુંડ મહાકાય, આ શ્લોકમાં ગણપતિના 3 વિશેષ નામો કયા છે? તો વક્રતુંડ મહાકાય, આ શ્લોકમાં ગણપતિના 3 વિશેષ નામો છે. વક્રતુંડ, મહાકાય અને સૂર્યકોટિ સમપ્રભ, આ 3 નામો છે. કયા કયા વિશેષણો વપરાયા છે? તો આ 3 વિશેષણો વપરાયા છે. વિદ્યાર્થી મિત્રો, આ આપણે લખ્યું છે. ત્યાર પછી છે, વક્રતુંડ મહાકાય, આ શ્લોકમાં ભક્ત ગણપતિને શી પ્રાર્થના કરે છે? ભક્ત ગણપતિને શી પ્રાર્થના કરે છે? તો વક્રતુંડ મહાકાય, આ શ્લોકમાં ભક્ત ગણપતિને પ્રાર્થના કરે છે કે હે દેવ, મારા સર્વ શુભ કાર્યોમાં હંમેશા મને વિઘ્ન રહિત કરજો. એટલે કે મારા પર કોઈ પણ જાતનું વિઘ્ન આવવા દેશો નહીં, એવી પ્રાર્થના કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ આગળ, નંબર 4, દેવી સરસ્વતીએ શું ધારણ કર્યું છે? તો એમાં છે કે દેવી સરસ્વતીએ વીણા અને પુસ્તક ધારણ કર્યા છે. નંબર 5, દેવી સરસ્વતીને નમસ્કાર કરીને વિદ્યાર્થી શું કરશે? તો એનો જવાબ છે, દેવી સરસ્વતીને નમસ્કાર કરીને વિદ્યાર્થી વિદ્યા ગ્રહણ કરવાની શરૂઆત કરશે. વિદ્યા ગ્રહણ કરવાની શરૂઆત કરશે. અને છેલ્લો સવાલ છે, વિદ્યાર્થી દેવી સરસ્વતીને શું કરવાની પ્રાર્થના કરે છે? તો વિદ્યાર્થી દેવી સરસ્વતીને હંમેશા પોતાના પર પ્રસન્ન રહેવાની પ્રાર્થના કરે છે. મિત્રો, ચિત્રપદાનીમાં આપણે વિકલ્પો તો જોઈ જ ગયા છે. આજે આપણે સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તે જોઈ લઈએ. વૃષભ, વૃષભનો અર્થ થાય છે બળદ. તમે જોઈ શકો છો કે વૃષભનો અર્થ બળદ થાય છે. તો ધારો કે તમને અહીં બળદનું ચિત્ર આપવામાં આવ્યું હોય તો તમારે ઓપ્શનમાં જોવાનું કે અહીંયા બળદ છે, કશે વૃષભ લખ્યું છે, તે જોવાનું રહે. જો તમને ફાઇલનું ચિત્ર આપ્યું હોય તો તમને ખબર હોવી જોઈએ કે ફાઇલને સંસ્કૃતમાં શું કહેવાય? તો એને સંચિકા કહેવાય. તો એનો જવાબ આવશે એ રીતે. વૃષભ એટલે બળદ, મકર એટલે મગર, સાટિકા એટલે સાડી. આ રીતે તમને ઓપ્શન આપવામાં આવશે. એ ઓપ્શનમાંથી તમારે સાચો જવાબ શોધીને બાજુમાં લખવાનો રહેશે. ઉત્પીઠિકાનો અર્થ થાય છે ટેબલ. ઉરુકમ એટલે પેન્ટ, શકટમ એટલે બળદગાડું, કરદીપ એટલે બેટરી અને પીપીલિકા એટલે કીડી. આમાં બીજા વિકલ્પો છે. સંસ્કૃત અર્થ તેની સામે આપેલા વિકલ્પ માટે શોધીને લખો. તો ફૂલદાની શબ્દનો અર્થ શું થાય છે? તો ફૂલદાની શબ્દનો અર્થ થાય છે પુષ્પાધાની. કીડી શબ્દનો સંસ્કૃત અર્થ ખાલી જગ્યા થાય. તો આમાં ઓપ્શનમાં છે શું છે? તો પીપીલિકા. દેડકો શબ્દનો સંસ્કૃત અર્થ ખાલી જગ્યા થાય છે તો મંડુક. લસણ શબ્દનો સંસ્કૃત અર્થ થાય છે લસુનમ. ત્યાર પછી આગળ છે, ચમચો શબ્દનો સંસ્કૃત અર્થ થાય છે ચમસઃ, ચમસ આયરું. ત્યાર પછી છે, નીચેના નામોમાંથી અકારાંત પુલ્લિંગ નામ. આ માળખામાં નથી પણ આપણે એકવાર જોઈ લઈએ. તો અકારાંત હોય તો જેની પાછળ આ લાગે તેને અકારાંત, અ લાગે તેને અકારાંત કહેવાય, આ લાગતું હોય તેને આકારાંત. ધારો કે રામ, રામ હોય તો એ અકારાંત થશે, રામા હોય તો એ આકારાંત થશે, બરાબર. નદી હોય તો એ ઈકારાંત થશે. એ રીતે થાય છે. પ્રશ્નના જવાબ જોઈએ. પાઠ 2, સસલું ક્યાં રહેતું હતું? તો સસલું જંગલમાં રહેતું હતું. સસલું શા માટે ભયભીત થઈ જાય છે? તો સસલાની પીઠ પર પાંદડું પડવાથી સસલું ભયભીત થઈ જાય છે. ત્યાર પછી છે, સસલું શિયાળને શું કહે છે? તો સસલું શિયાળને કહે છે, શિયાળ ભાઈ દોડો, આકાશ પડે છે.
નંબર 4, સસલાની પાછળ કોણ કોણ દોડે છે? તો સસલાની પાછળ વાંદરો અને શિયાળ દોડે છે. સસલાની વાત સાંભળી સિંહ શું બોલે છે? તો સસલાની વાત સાંભળીને સિંહ બોલે છે કે શું આકાશ પડે છે? ક્યાં પડે છે? સસલું ક્યાં આવે છે? તો સસલું ઝાડ પાસે આવે છે. છેવટે સસલું શું કરે છે? તો છેવટે સસલું ભાગી જાય છે. આ બધા જ પ્રશ્નોના જવાબ આપણે આગળ જોઈ ગયા છે. સંસ્કૃતના પ્રશ્નના જવાબ. કહ ભીતઃ ભવતી, કોણ ડર અનુભવે છે? તો શશકઃ ભીતઃ ભવતી. શશકઃ શૃંગાલમ કિમ વદતિ, સસલું શિયાળને શું કહે છે? તો શશક શૃંગાલ વદતિ, શૃંગાલ ભ્રાતઃ ધાવતું આકાશઃ પતતિ. શશક વાનરમ કિમ વદતિ, સસલું વાંદરાને શું કહે છે? તો સસલું વાંદરાને કહે છે વાનર ભ્રાતઃ ધાવતું આકાશઃ પતતિ. સિંહ કસ્ય અનુગચ્છતિ, સિંહ કોની પાછળ જાય છે? તો સિંહ શશક અનુગચ્છતિ, સિંહ સસલાની પાછળ જાય છે. ત્યાર પછી છે શશક કુત્ર આગચ્છતિ, તો શશક વૃક્ષ સમીપમ આગચ્છતિ. પછી આનું ભાષાંતર તો મેં તમને લખાઈ દીધું છે. આ બધા વિડીયોમાં પાઠ પ્રમાણે વિડીયો મૂકીને લખાઈ દીધા છે. ત્યાર પછી આવી રીતે તમને વિકલ્પો પૂછાય છે. તમારે વિકલ્પોમાંથી ઓપ્શનમાંથી જવાબ શોધીને લખવાના. ભીત હોય એટલે ડરેલો, શશક હોય એટલે શિયાળ, કૂત્ર એટલે ક્યાં, ધાવતું એટલે દોડો, પલાયનમ એટલે ભાગી જવું, વદતી એટલે બોલે છે, ભ્રાતઃ એટલે ભાઈ અને શયનમ એટલે સૂવે છે. ત્યાર પછી સમાનાર્થી શબ્દ છે સંસ્કૃતમાં. પર્ણમ એટલે પલ્લવમ પત્રમ, વાનર એટલે કપી, આકાશ એટલે નભ, વૃક્ષ એટલે તરુ. સિંહનો અર્થ થાય છે મૃગરાજ, વદતી એટલે કથયતી, વનમ એટલે અરણ્યમ અને સમીપમ એટલે સામીપ્યમ. ત્યાર પછી તમને એક પ્રશ્ન પૂછાય છે કે ગદ્યખંડોનું ગુજરાતીમાં અનુવાદ કરો. ગદ્યખંડ એટલે પાઠનું અનુવાદ કરવાનું છે. જે મેં તમને આખા પાઠનું મેં અનુવાદ તમને મોકલી દીધું છે. તો આ રીતે તમારે લીટી વાંચવાની અને પછી એનું ગુજરાતીમાં ભાષાંતર લખવાનું રહેશે. ગદ્યખંડનું ગુજરાતીમાં અનુવાદ કરો અથવા ભાષાંતર કરો એક જ થાય બંનેનો અર્થ. તમારે એનું ગુજરાતી લખવાનું છે. શશક વદતી, સસલું બોલે છે. વાનર ભ્રાતઃ ધાવતું, વાંદરાભાઈ દોડો, આકાશઃ પતતિ. તો આ રીતનું જે તમને છે બધું લખાવી દીધું છે. તો અહીં સિંહની પણ વાંદરાભાઈ દોડો આવે, વાંદરાભાઈ દોડો, આકાશ પડે છે. ત્યાર પછી ડરેલું સસલું, ભીતઃ શશક ધાવતી, ડરેલું સસલું દોડે છે. શૃંગાલઃ અનુધાવતી, શિયાળ પાછળ દોડે છે. વાનરઃ અપી અનુધાવતી, વાંદરો પણ એની પાછળ દોડે છે. સિંહ આગચ્છતિ, અને સિંહ આવે છે. આ રીતે એનું ભાષાંતર આખું થાય છે. તો આ રીતે તમારે પાઠનું ભાષાંતર કરવાનું રહેશે. બીજો પેરેગ્રાફ જોઈએ. શશક વૃક્ષ સમીપમાં આગચ્છતિ, સસલું ઝાડ પાસે આવે છે. એ રીતે આખું એનું ભાષાંતર આવશે. સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાય છે? તો સંસ્કૃત ભાષા નાગરી કે દેવનાગરી લિપિમાં લખાય છે. ગુજરાતી ભાષાની લિપિ કઈ લિપિમાંથી આવી છે? તો ગુજરાતી ભાષાની લિપિ દેવનાગરી લિપિમાંથી આવી છે. નંબર 3, શિરોરેખાને બાદ કરતા કઈ ભાષાના કેટલાક મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ લખાય છે? તો સંસ્કૃત ભાષાને બાદ કરતા, શિરોરેખાને બાદ કરતા ગુજરાતી, હિન્દી, મરાઠી, તમિલ જેવી ભાષાઓના કેટલાક મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ લખાય છે. સંસ્કૃત ભાષાના કેટલા સ્વર અને કેટલા વ્યંજનો હોય છે? તો સંસ્કૃત ભાષામાં 13 સ્વર અને 33 વ્યંજનો હોય છે. શીખવાથી આપણી માતૃભાષા અને રાષ્ટ્રભાષા હિન્દીને સમૃદ્ધ બનાવી શકાય છે. શું શીખવાથી? તો સંસ્કૃત શીખવાથી આપણી માતૃભાષા અને રાષ્ટ્રભાષાને સુસમૃદ્ધ બનાવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, પાઠ 4 સંખ્યામાં તમારે 1 થી 12 પૂરેપૂરી સંખ્યા એ મોઢે કરી જ દેવાની છે. એટલે 1 થી 12 જો સંખ્યા તમને આવડી જશે તો તમને ઇઝીલી તમે આ પેપરમાં જે પ્રશ્ન પૂછાય તે તમે આરામથી લખી શકો છો.
એકાદશ એટલે 11, ષટ એટલે 6, પંચ એટલે 5, નવ એટલે 9, અષ્ટ એટલે 8 અને સપ્ત એટલે 7. સંસ્કૃત શબ્દો અંકોને સંસ્કૃત શબ્દોમાં લખો તો 5ને પંચ કહેવાય, 11ને એકાદશ, 3ને ત્રેણી, 12ને દ્વાદશ, 8ને અષ્ટ, 9ને 6ને ષટ, 9ને 9 અને 10ને 10 કહેવાય છે. જો આ રીતે વિકલ્પો પણ આવશે તો તમને ઓપ્શન આપેલા જ હોય તો તેમાંથી તમારે જવાબ શોધવાના છે. ધારો કે ચત્વારી હોય તો 4, 9 હોય તો 9, ષટ હોય તો 6, એકાદશ હોય તો 11. એ રીતે તમારે લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈ શકો છો તમે વિકલ્પો કે શુંડા એટલે શૂંઢ, હસ્તી એટલે હાથી, કડલી એટલે કેળ, ઉદર એટલે પેટ, ધવલ એટલે સફેદ અને ભાંડ એટલે ઘડો. ભાંડા કારમ એમ આપણે સાંભળેલું ને હાથીવાળું. ત્યાર પછી છે સાચા સમાનાર્થી શબ્દો લખો. તો આમાં સંસ્કૃતમાં સમાનાર્થી શબ્દ હસ્તી એટલે ગજ. પછી છે બૃહત એટલે મહા, પાદહ એટલે ચરણ, નેત્રમ એટલે લોચનમ અને દંત એટલે શું થશે? રડન. ત્યાર પછી છે ગુજરાતી શબ્દોના સંસ્કૃત અર્થ લખો પાઠના આધાર. તો લમણું એટલે ગાત્રે, કેળના જેવી એટલે કડલી સદ્રશી, સરસવ એટલે સરસપ, ઉન્નત એટલે ઉન્નત, સ્તંભ એટલે સ્તંભ અને સર્જન એટલે સૃષ્ટિ. હાથીનો રંગ કેવો છે? તો હાથીનો રંગ કાળો છે. હાથીની સૂંઢની સરખામણી કોની સાથે કરવામાં આવી છે? તો હાથીની સૂંઢની સરખામણી કેળના પાન સાથે કરવામાં આવી છે. કેળના પાન સાથે કરવામાં આવી છે. ત્યાર પછી છે હાથી ચાલતી વખતે શરીરનું કયું અંગ હલાવતો હશે? તો હાથી ચાલતી વખતે શરીરનું સૂંઢ હલાવતો રહેશે. સૂંઢ હલાવતો રહે છે. ત્યાર પછી છે હાથીના કાનની સરખામણી કોની સાથે કરવામાં આવી છે? તો હાથીના કાનની સરખામણી સુપડા સાથે કરવામાં આવી છે. ત્યાર પછી છે અંકુશ માત્ર ભીત હસ્તીમાં અંકુશ એટલે શું? તો અંકુશ એટલે એનો અર્થ થાય છે લગામ. હાથીના પગ કેવા છે? તો હાથીના પગ થાંભલા જેવા છે. હાથીના પગ કેવા છે? તો થાંભલા જેવા છે. અને હાથી કુદરતનું કેવું સર્જન છે? તો હાથી કુદરતનું દિવ્ય સર્જન છે. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતના પ્રશ્નોના જવાબ. સ્વ, કહ, વાસર. હવે તમને સ્વ, હ્ય અને અધ્ય એ 3 વાતનો ખાસ ખ્યાલ હોવો જોઈએ કે અધ્યનો અર્થ થશે આજે. સ્વ એટલે આવતીકાલે. તો તમને એવો સવાલ પૂછાય કે સ્વ કહ વાસર, સ્વ એટલે આવતીકાલ. તો તમારે આમાં મેં ગુરુવાર લખ્યો છે એટલે ગુરુવાર લખવાની જરૂર નથી, બરાબર છે? તો તમારે આવતીકાલે કયો વાર છે? તો તમારે પેપર જે દિવસ હોય તેનો આવતીકાલ કયો હોય? ધારો કે મંગળવારે પેપર હોય તો તેના બીજા દિવસે બુધવાર થાય, તેના બીજા દિવસે. તો મંગળવારે જો પેપર હોય ને આવતીકાલ તમને પૂછાય તો તમારે શું લખવાનું છે? બુધવાસર. જો બુધવારે પેપર હોય અને તમને પૂછાય કે સ્વ એટલે કે આવતીકાલે કયો વાર છે, તો તમારે ગુરુવાસર લખવાનું રહેશે. ત્યાર પછી છે હ્ય એટલે ગઈકાલ. ગઈકાલે કયો વાર છે? હ્ય કહ વાસર, ગઈકાલે કયો વાર છે? તો તમારે જે વારના તમને જે દિવસે પૂછાયું હોય તને બીજો દિવસ તેનો ગઈકાલ લખવાનો રહેશે. ધારો કે આજે ગુરુવાર હોય તો હું ગઈકાલ લખું તો મારે લખવું પડે કે ભાઈ આજે ગુરુવાર છે તો ગઈકાલે બુધવાર હતો. એ રીતે તમે લખી શકો. જે દિવસે જે વાર હોય તે લખી શકાય. પછી છે ત્રીજો સવાલ, અધ્ય મંગળવાસર. જો આજે મંગળવાર હોય તો સ્વ, કહ, વાસર. જો આજે મંગળવાર હોય તો આવતીકાલે કયો વાર થશે? તો જો આજે મંગળવાર હોય તો આવતીકાલે કયો વાર થશે? તો આવતીકાલે થશે બુધવાસર. તો આવતીકાલે બુધવાર થશે. તમને આ સવાલ પૂછાય કે ધારો કે અધ્ય કહ વાસર, આજે કયો વાર છે? તો આજે એટલે કે જે દિવસે જ્યારે ધારો કે પેપર હોય તો તે પેપરના દિવસે જે વાર હોય તે તમે લખી શકો. ધારો કે બુધવાર હોય, ગુરુવાર હોય, શુક્રવાર, શનિવાર જે વાર હોય તે લખી શકો.
બરાબર. ગઈકાલનું હિય પૂછાય તો ગઈકાલે જે વાર થતો હોય તે લખવાનું. પછી સ્વ એટલે આવતીકાલે જે વાર સ્વનું પૂછાય, સ્વનો સવાલ પૂછાય તો તમારે તે પ્રમાણે લખવાનું રહેશે. ત્યાર પછી છે હિય રવિવાર સર. હિય એટલે ગઈકાલે રવિવાર હતો. તર્હિ અદ્ય કહ વાસર. ગઈકાલે જો રવિવાર હોય તો આજે કયો વાર છે? તો ગઈકાલે રવિવાર હોય તો આજે સોમવાસર. તો આજે સોમવાર છે. આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે. વિદ્યાર્થી મિત્રો, જોડકા આ રીતે પૂછાઈ શકે કે વેદાંત. વેદાંત શું કરે છે? તો વેદાંત પઠતી, વેદાંત વાંચે છે. વિમાનમ ઉડ્ડયતે. નિશા વદતી, બોલે છે. અને રોનક, રોનક શું કરે છે? તો ખેલતી, એ તમે લખી શકો. ત્યાર પછી છે ગુજરાતી વાક્યનું સંસ્કૃત કરો. તો એ આપણે માળખા પ્રમાણે નથી. પ્રશ્નના જવાબ જોઈએ. વિવેક કિમ કરોતિ? તો વિવેક પશ્યતિ. નિશા કિમ કરોતિ? તો નિશા વદતી. કપિલ કિમ કરોતિ? તો કપિલ કંડુક ક્ષિપતિ. કંડુક એટલે દડો. કપિલ દડો ફેંકે છે. ક્ષિપતિ એટલે ફેંકવું. દિવ્યા કિમ કરોતિ? તો દિવ્યા લિખતી. અને વિમાનમ કિમ કરોતિ? તો વિમાનમ આકાશે ઉડયતી. વિમાન આકાશમાં ઉડે છે. ત્યાર પછી છે ગદ્યખંડનું અનુવાદ કરો. જો આમાં લખ્યું છે નીચે આપેલા સંસ્કૃત વાક્યનો ગુજરાતીમાં અનુવાદ કરો, અથવા તમને એવો હેડિંગ આવે કે ભાઈ ગદ્યખંડોનું ગુજરાતીમાં અનુવાદ કરો, તો સચિન, એશા સચિન. સચિન એશા એટલે આ સચિન છે. સચિન ખેલતી. સચિન રમે છે. વેદાંત, વેદાંત એશ વેદાંત. આ વેદાંત છે. વેદાંત પદ્ધતિ. વેદાંત વાંચે છે. દિવ્યા તો દિવ્યા. એશા દિવ્યા. આ દિવ્યા છે. આ દિવ્યા છે. દિવ્યા, દિવ્યા લિખતી. દિવ્યા લખે છે. મીરા તો મીરા. એશા મીરા. આ મીરા છે. મીરા ગાયતી. મીરા ગાય છે. આ રીતે કોઈ પણ પેરેગ્રાફ પૂછાઈ જાય તો તમારે એનું ગુજરાતીમાં અનુવાદ કરવાનું રહેશે. પાઠ 8. ઝાડની નીચે બખોલમાં કોણ રહેતું હતું? તો ઝાડની નીચે બખોલમાં સાપ રહેતો હતો. રાજકુમારીનો સોનાનો હાર કોણ ઉપાડી જાય છે? તો રાજકુમારીનો સોનાનો હાર કાગડો ઉપાડી જાય છે. રાજકુમારી નદી કાંઠે શું કરવા આવી છે? તો રાજકુમારી નદી કાંઠે સ્નાન કરવા માટે આવી છે. સ્નાન કરવા માટે આવી છે. કાગડો સોનાના હાર ક્યાં નાખે છે? તો કાગડો સોનાનો હાર બખોલમાં નાખે છે. આગળ, સૈનિક સોનાનો હાર અને સાપ જોઈને શું વિચારે છે? તો સૈનિક સોનાનો હાર અને સાપ જોઈને વિચારે છે કે પહેલાં હું સાપને મારી નાખું અને પછી હાર લઈ જાઉં. ત્યાર પછી કાકસ્ય પત્ની કઈ સહ વસતી. કાગડાની પત્ની કોની સાથે રહે છે? તો કાકસ્ય પત્ની સાવકે. સાવકે એટલે બચ્ચાઓ સાથે રહે છે. સાવકે સહ વસતી. બચ્ચાઓ સાથે રહે છે. નદી તીરે રાજકુમારી કિમ કરોતી? તો નદી તીરે રાજકુમારી સ્નાનમ કરોતી. આ બધા સવાલ જવાબ ગુજરાતીમાં પણ આવી ગયા છે, પણ તે ગુજરાતીમાં લખવાના છે અને સંસ્કૃતમાં જવાબ માંગે તો આપણે સંસ્કૃતમાં લખવાના રહેશે. કાકહ સુવર્ણહાર કુત્ર ક્ષિપતિ? તો કાકર સુવર્ણહાર કોતરે ક્ષિપતિ. જો સંસ્કૃતમાં કોટર કહેવાય છે, ગુજરાતીમાં એને બખોલ કહેવાય છે. સૈનિક કોતરે કિમ કિમ પશ્યતિ? તો સૈનિક કોતરે સુવર્ણહાર સર્પ ચ પશ્યતિ. સૈનિક બખોલમાં સોનાનો હાર અને સાપને જુએ છે. ચ સુવર્ણહાર સર્પ ચ. સોનાના હાર અને સાપને જુએ છે. વૃક્ષસ્ય અધઃ સર્પદ્રષ્ટવા કાકઃ કિમ વદતિ? તો વૃક્ષસ્ય અધઃ સર્પદ્રષ્ટવા કાકઃ વદતિ? અહો ધૃષ્ટ સાપ સર્પ સાવકમ ખાદતી. અરે આ દુષ્ટ સાપ બચ્ચાને ખાઈ ગયો. ત્યાર પછી છે ગદ્યખંડનું ગુજરાતીમાં ભાષાંતર કરો. તો મેં આગળ સમજાવી દીધું છે કે તે પ્રમાણે એક એક તમારે શબ્દોનું ગુજરાતી કરવાનું રહેશે. ધારો કે એકસ્મિન એટલે કે આ, વને એટલે વનમાં, એક વનમાં એક વૃક્ષ અસ્તિ. એક વનમાં એક વડનું ઝાડ છે. વટ એટલે વડ, વૃક્ષ એટલે ઝાડ. તત્ર કાકહ વસતી. ત્યાં કાગડો રહે છે. કાકસ્ય પત્ની સાવકે સહ તત્રેવ વસતી.
કાગડાની પત્ની બચ્ચાઓ સાથે ત્યાં રહે છે. તસ્ય વૃક્ષસ્ય, તે ઝાડની, અધઃ એટલે નીચે, કોતરે એટલે બખોલમાં, એક સર્પ વસતી, એક સાપ વસે છે. આ રીતે તમારે એનું ગુજરાતી કરીને તમારે એનું ગુજરાતીનું ભાષાંતર લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોડકા જોઈ શકો છો. 7 છે, 7ને શું કહેવાય છે તો સપ્તવાદનમ. 6 હોય તો ષડવાદનમ, 4 હોય તો ચતુર્વાદનમ, 8 હોય તો અષ્ટવાદનમ અને 5 હોય તો પંચવાદનમ કહેવાય છે. આ રીતે તમારે લખવાનું છે. ગયા પીરિયડમાં આપણે વિકલ્પો ખાલી જગ્યાએ જોઈ ગયા છે. વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં આ રીતે સમય આપી દીધેલો હશે, માત્ર અંકમાં, કે ધારો કે 9 વાગ્યા હોય તો તમારે એને સંસ્કૃતમાં લખવાનું છે નવવાદનમ, અને આ રીતે ઘડિયાળ દોડીને એનો સમય દર્શાવવાનો રહેશે. જો તમને એમ કહેવામાં આવે કે આવી રીતે અંકોમાં લખ્યું હોય તો તમારે અહીંયા લખવું પડે નીચે કે એકાદશ વાદનમ, બરાબર, એકાદશ વાદન, અને પછી અહીંયા 11 વાગેલા તમારે બતાવવા પડે ઘડિયાળ દોડીને. જો એમાં 5નું ચિહ્ન હોય, આ રીતે લખેલું હોય તો 5 વાગ્યા હોય તો તમારે એમાં લખવું પડે કે પંચવાદનમ. આવી રીતે એને શબ્દોમાં લખવાનું રહેશે અને પછી ઘડિયાળ દોડીને એમાં 5 વાગ્યાનો સમય તમારે બતાવવાનો રહેશે. તો આ રીતે તમારે ઘડિયાળમાંની તૈયારી કરવાની છે અને ઘડિયાળ દોડીને વ્યવસ્થિત ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને ઘડિયાળ દોડવાની રહેશે. ધારો કે 4 વાગ્યા હોય તો ચતુર્વાદનમ, 5 વાગ્યા હોય તો પંચવાદનમ, 6 વાગ્યા હોય તો સદવાદનમ, 7 વાગ્યા હોય તો સપ્તવાદનમ. એ રીતે તમારે આ રીતે અંકમાં અને શબ્દોમાં લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે શ્લોક પૂર્તિ, ધારો કે પૂછે કે ગુરુ બ્રહ્મા ખાલી જગ્યા શ્રી ગુરુવે નમઃ, તો તમારે પૂરેપૂરું આ રીતે લખવાનું રહેશે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, બરાબર. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બીજો શ્લોક છે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. તે જ રીતે ત્રીજો છે નમસ્તે શારદે દેવી વીણા પુસ્તકધારિણી વિદ્યારંભમ કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. તો વિદ્યાર્થી મિત્રો, એવું થાય, ઘણીવાર એવું થાય છે કે તમે એક જ વંદના જ તૈયાર કરો, પણ વંદના નહીં, હસતી હસતી પણ કાવ્ય છે, એટલે તે પણ તમારે એને પણ તૈયારી કરવાની રહેશે. અને તમારે પેપર કઈ રીતે લખવાનું છે તે એકવાર જરા જોઈ લો. વિદ્યાર્થી મિત્રો, તમારે પેપર કઈ રીતે લખવાનું છે તે તો ઉપર અહીં સીટ નંબર લખ્યો છે, એટલે અહીં તમારે હાજરી નંબર લખવાનો રહેશે. ડિવિઝન એટલે ABC. તમે A ક્લાસમાં છો, Bમાં છો, Cમાં છો, Dમાં છો, જેમાં હોય તે લખવાનું રહેશે. ત્યાર પછી છે એક્ઝામ. એક્ઝામમાં તમારે લખવાનું છે પ્રથમ સત્રાંત પરીક્ષા, યર એટલે વર્ષ 2020-21. પછી નેમમાં તમારું નામ લખવાનું છે. સ્ટાન્ડર્ડમાં તમારું ધોરણ તમારું 6 હોય તો 6, ABC જે હોય તે 6 લખવાનું છે. ડિવિઝનમાં ABC જે આવતું હોય એ લખવાનું છે. સબ્જેક્ટ ધારો કે સંસ્કૃત છે તો અહીં સંસ્કૃત લખવાનું. ડેટ તો તમારી જે તારીખે પેપર હોય તે તારીખ લખવાની છે. ડેમાં કયો વાર છે તે લખવાનું છે. ત્યાર પછી તમારે અહીં નીચેથી જ અહીં શરૂઆત કરી દેવાની છે અને કોઈ પણ વિદ્યાર્થીએ સવાલ લખવાના નથી. પ્રશ્ન 1 અ વિકલ્પો હોય તો ખાલી ટૂંકમાં લખી દેવાનું વિકલ્પો, પછી 1 2 3 4 5 6 7 8 9 10 જેટલા વિકલ્પો હોય એટલે એક જ પેજ પર આવી જવા જોઈએ. પેજ છોડવાની કે લીટી વગર કામની છોડવાની કોઈ જરૂર નથી. પ્રશ્ન 1 અ વિકલ્પો અથવા પ્રશ્ન 1 વિકલ્પો લખીને પછી નંબર 1, પછી જે તમારે ઓપ્શન હોય ABCD જે આવતું હોય તે ઓપ્શન એ લખવાનું. ધારો કે 1માં એ આવતું હોય તો એ લખીને એનો જે જવાબ હોય તે લખી દેવાનો, બરાબર. એ રીતે તમારું અહીં પ્રશ્ન 1 કમ્પ્લીટ થઈ જશે. પછી અ બ ક ડ જે હોય તે આમાં જેટલું માઈ જાય એટલું લખવાનું છે. વગર કામના કોઈએ પણ એમાં પેજ છોડવાની જરૂર નથી. અને નવો પ્રશ્ન હંમેશા તમારે નવા પાનાથી લખવાનું. ધારો કે પ્રશ્ન 1 બ અહીંયા લખો, ક અહીંયા લખો, ડ અહીંયા લખો, ધારો કે એક લીટી માટે બીજું પાનું બગાડવાની જરૂર નથી. જો તમે નીચે એક લીટીમાં સમાઈ જતું હોય તો નીચે જ લખી દેવાનું અને વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે. કોઈ મોટા અક્ષરે વગર કામનું લખવાનું નથી.